આ બાંધકામ 1930થી અધૂરું છે. અમદાવાદથી 123 કિલોમીટર દૂર આ હવા મહેલ છે વઢવાણમાં, અને આ મહેલ જે છે એ અધૂરો જ રહી ગયો છે. સો તમને બતાવું આપણા ગુજરાતનો અધૂરો મહેલ. આપણા ગુજરાતનું એક એવો પેલેસ કે જેનું બાંધકામ અધૂરું રહી ગયું છે, એ અત્યારે હું તમને વઢવાણમાં બતાવી રહ્યો છું. અમદાવાદથી 2-2.5 કલાકની અંતરે આ પેલેસ આવેલો છે. 1880માં આનું બાંધકામ શરૂ થયું અને ત્યારે દાજીરાજ સિંહજીએ આનું બાંધકામ શરૂ કરાવ્યું. કોઈ કારણોસર અટકી ગયું અને પછી જોરાવર સિંહજીએ આનું બાંધકામ 1930 સુધી કરાવ્યું. એમની ડેથ પછી આ પેલેસ કે જે અધૂરો રહી ગયો અને હવે આ જ કન્ડિશનમાં છે જે હું તમને આ વિડીયોમાં બતાવું છું. હું આરજે દેવાંગ તમારી સાથે. તો ચલો જોઈએ વઢવાણનો આ હવા મહેલ, આપણો ગુજરાતનો હવા મહેલ કે જે અધૂરો છે. આ છે આપણો વઢવાણનો હવા મહેલ. સુપર્બ, કેટલું સરસ આર્કિટેક્ચર છે. સો અમદાવાદથી 2-2.5 કિલોમીટરના અમદાવાદથી 2-2.5 કલાકના રસ્તે આ હવા મહેલ આવેલો છે વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં. અને જુઓ, તમને લાગશે, મેં કીધું ને અનફિનિશ્ડ મોન્યુમેન્ટ, આ અધૂરો રહી ગયો છે હવા મહેલ. 1930 સુધી આને બાંધવામાં આવ્યો હતો અને પછી કોઈ બોલિવૂડ ફિલ્મના શૂટિંગ લોકેશન જેવું જ છે એક્ઝેક્ટલી. આપણી કોઈ ગુજરાતી ફિલ્મ માટે કે કોઈ બોલિવૂડ ફિલ્મ માટે આ પરફેક્ટ લોકેશન છે હવા મહેલ, જે વઢવાણમાં છે. સો આ હવા મહેલ જોવા માટે જ્યારે પણ તમે સુરેન્દ્રનગર વઢવાણ આવો તો ચોક્કસ આવજો. આને જ્યારે છેલ્લે બનાવવાની શરૂઆત થઈ હતી એ પણ 1930માં, એટલે એને પણ 100 વર્ષ પૂરા થઈ જશે.